રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરના પોડકાસ્ટના આજના સ્પેશિયલ એપિસોડમાં હું રોટેરિયન રાજન શાહ તમામ દર્શકોનું સ્વાગત કરું છું. આજના આપણા ગેસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી નિલેશભાઈ શાહ છે. નિલેશભાઈ, હું તમને વેલકમ કરું છું. થેન્ક યુ રાજનભાઈ. જી. ડીજી નિલેશ સર રોટ્રેક્ટર્સ તરીકે રોટરીમાં જોઈન થયા હતા અને લગભગ 22 વર્ષની એમની રોટેરિયન તરીકેની જર્નીમાં એમણે ઘણા બધા હોદ્દાઓ સંભાળ્યા, ઘણી બધી જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી. તો આજે આપણે નિલેશભાઈના વિચારો જાણીએ. નિલેશભાઈ, રોટરીની જર્નીને તમારે 22-23 વર્ષ જેટલો લાંબો ગાળો થયો. રોટરીમાં આવવાની પ્રેરણા તમને કઈ બાબતોથી મળી? મારું સ્કૂલિંગ જે છે મારા નેટિવ કોસંબામાં થયું હતું અને કોસંબાથી પછી હું વાપી મૂવ થયો. ત્યારે મારી પાસે વાપીમાં મારા કોઈ ફ્રેન્ડ્સ હતા નહીં. તો મારો એક નેક્સ્ટ ડોર નેબર જે છે પરેશ શાહ, એ મને એઝ એ રોટ્રેક્ટર એટલે રોટરીની એક મિટિંગમાં લઈ ગયા અને ત્યારથી એમ હું કહી શકું કે રોટરીનો પડછાયો મારા ઉપર પડ્યો અને મેં મારી એઝ એ રોટ્રેક્ટર મારી જર્ની સ્ટાર્ટ કરી 1993માં અને ત્યાંથી રોટ્રેકમાં પ્રેસિડેન્ટ ઘણી બધી એક્ટિવિટીઓ કરતા 2000 અને 2001માં હું રોટ્રેકમાં પ્રમુખ તરીકે અમારી ક્લબમાં બન્યો અને એ વર્ષે અમે એક અમારા ક્લબનો પરમનન્ટ પ્રોજેક્ટ રોટ્રેક ગાર્ડન અમે એસ્ટાબ્લિશ કર્યો અમારા મિત્રો સાથે મળીને અને લીડરશિપના ડિસિપ્લિન અને આ બધા ઘણા બધા લેસન્સ જે છે રોટરીના એ મને એઝ એ રોટ્રેક્ટર શીખવા માટે મળ્યા અને ત્યાર પછી 2004માં અમે અમારી નવી રોટરી ક્લબ વાપીમાં ઓલરેડી પહેલા એક રોટરી ક્લબ હતી, રોટરી ક્લબ ઓફ વાપી, રાઈટ, અને અમે અમારી બીજી રોટરી ક્લબ રોટરી વાપી રિવર સાઇડ અમે ફોર્મ કરી અને મને લાભ મળ્યો કે હું એ ક્લબનો ચાર્ટર મેમ્બર અને ચાર્ટર સેક્રેટરી થઈ. બરાબર. અને મારી રોટરી જર્ની મેં વર્ષ 2004માં શરૂ કરી. વાહ, બહુ સરસ. આજે જ્યારે રોટરીનું વર્ષ 2026-27ના પ્રારંભે જ આપણે આ પોડકાસ્ટ શૂટ કરી રહ્યા છીએ, ત્યારે મને પૂછવાનું એ મન થાય નિલેશભાઈ કે વિશ્વની 200 જેટલી કન્ટ્રીઓ જેમાં રોટરી ઇન્ટરનેશનલ ફેલાયેલું છે અને 12 લાખથી વધારે રોટેરિયન્સમાં ફક્ત 529 મેમ્બરોને જ એક વર્ષ માટે ડિસ્ટ્રિક્ટ ગવર્નર થવાની તક મળે છે અને એમાં તમારી પાસે તો ભારતની મહત્વની અને વાઇબ્રન્ટ 3060ની બાગડોર છે. તો આ આવનાર વર્ષનું વિઝન તમે કેવી રીતના જોવો છો? સૌ પ્રથમ તો રાજેશભાઈ, હું એક બહુ પ્રાઉડ ફીલ થાય કે મને રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના ગવર્નર તરીકે કાર્યભાર સંભાળવાનો મોકો મળ્યો. કેમ કે ઇન્ડિયામાંથી અત્યાર સુધી 4 રોટરી ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ બન્યા છે. એમાં એક જે છે આપણા રોટરી ડિસ્ટ્રિક્ટ 3060માંથી છે, જે પાસ્ટ રોટરી ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ કલ્યાણભાઈ, કે જે આપણી ડિસ્ટ્રિક્ટમાં વાપી ક્લબથી એમની મેમ્બરશિપ છે. વાહ. અને બીઈંગ વાપી રિવર સાઇડનો મેમ્બર અને એઝ એ રોટ્રેક્ટર એમની સાથે જે રોટરી મેં જોઈ છે, એમના વિચારો જે મેં જોયા છે, રોટરી પ્રત્યેની ડેડિકેશન જે મેં જોયું છે, એનો એક મને ગર્વ છે. રહી વાત કે ભાઈ ડિસ્ટ્રિક્ટની આપણે વાત કરીએ તો આપણું ડિસ્ટ્રિક્ટ ખૂબ જ એક્ટિવ છે અને ખૂબ સરસ સમાજને ઉપયોગી અને ક્લબના માટેના જે એક્ટિવિટી થવી જોઈએ એ કરી રહી છે. હાલ અત્યારે આપણી ડિસ્ટ્રિક્ટમાં 106 ક્લબ છે અને 5000થી વધુ રોટેરિયન્સ છે. રાઈટ. અને હું એવું કહી શકું કે ઓલમોસ્ટ બધી જ ક્લબ એક્ટિવ છે. બરાબર. કે જે એમના એરિયામાં, કેમ કે ઘણી ક્લબો સિટીમાં છે, ઘણી વિલેજીસમાં છે, ઘણી અર્બન સિટીઝમાં છે. તો બેઝિકલી રોટરીની અંદર નીડ બેઝ એક્ટિવિટીઝ થતી હોય છે અને રોટરીએ 7 એરિયા ઓફ ફોકસ ડિસાઇડ કર્યા છે. એ 7 એરિયા ઓફ ફોકસને જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો કે ભાઈ બેઝિક એજ્યુકેશન એન્ડ લિટરસી છે, ડિઝીઝ એન્ડ પ્રિવેન્શન છે, વોટર એન્ડ સેનિટેશન છે, એન્વાયરમેન્ટ છે. એટલે આ એક્ટિવિટીઝ એવી છે કે તમારી આજુબાજુમાં આવા પ્રશ્ન ઉપસ્થિત હોય જ છે કાયમ માટે અને રોટરી એ પ્રશ્નને સમજી
અને એને એડ્રેસ કરવાનો પ્રયત્ન કરે છે. બેઝિકલી રોટરી આટલા વર્ષોમાં પોલિયો નાબૂદીમાં બહુ મહત્વનો ફાળો ભજવ્યો છે. બરાબર. અને આજે વર્લ્ડને પોલિયો ફ્રી નું બિરુદ મળ્યું. અત્યારે ખાલી 2 જ કન્ટ્રી એવા છે કે બહુ નાના કેસીસ ત્યાં છે, કોઈ જગ્યાએ બે છે, કોઈ જગ્યાએ 7 છે. જી. તો એમ કહી શકીએ કે આટલી સુંદર સંસ્થાના મેમ્બર બનવું અને ગવર્નર તરીકેની જવાબદારી સંભાળવી એ ખૂબ જ ગર્વની વાત છે. રાઈટ. અને આપણી ડિસ્ટ્રિક્ટમાં ખૂબ જ સરસ રીતે બધી ક્લબો એક્ટિવિટી કરી રહી છે. જી. અને ખાસ આજે આ પોડકાસ્ટ હું રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર સાથે કરી રહ્યો છું, કે જે ક્લબ 150થી વધુ સભ્યોની ક્લબ છે. દરેક સભ્યો એટલા બધા રિસોર્સફુલ છે કે રાજકોટમાં જ્યારે પણ એવી કોઈ વસ્તુની જરૂરિયાત ઊભી થતી હોય તો ત્યારે આ રોટેરિયન્સ આગળ આવી અને સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવનાથી આ સમાજ સાથે ઊભું હોય છે. બરાબર છે. બહુ સરસ. તમે જે વાત કરી એ સાચી છે કે રોટેરિયન તરીકે રોટરી એવી સંસ્થા છે કે આપણને ઓલવેઝ ગર્વ થતો હોય છે. નિલેશભાઈ, મને એક એ પણ પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે યુવાઓ વધારે કેવી રીતના એક્ટિવ થાય એ માટે આપ કંઈક સંદેશો આપો. રોટરી આમ આપણે કહીએ ને તો કે એનજીઓ છે. જી. બટ જે આટલા વર્ષોથી 30 વર્ષથી વધારે હું રોટરી સાથે સંકળાયો, એટલે હું એવું કહીશ કે 18 વર્ષનો હું હતો ત્યારે એઝ એ રોટેરેક્ટર એન્ટર થયો હતો. અને આજે 50+ મારી એજમાં હું ગવર્નર તરીકે અહીંયા પ્રસ્તુત છું આપની સમક્ષ. તો હું રોટરીને એક પરિવાર તરીકે જોઉં છું. એટલે રોટરીનો જે પ્રોગ્રામ જે છે એમાં ઇન્ટરેક્ટ ક્લબ એટલે કે જે 12થી 18 વર્ષના બાળકો જે છે એ લોકોનો માટેનો એક પ્રોગ્રામ છે, જે સ્કૂલમાં જઈને રોટેરિયનો ઇન્ટરેક્ટ ક્લબની સ્થાપના કરે અને એ જે બાળકો ઇન્ટરેક્ટ ક્લબના મેમ્બર હોય એ લોકોને નાના નાના પ્રોગ્રામ્સમાં કે રોટરીની એક્ટિવિટીમાં ઇન્વાઇટ કરી અને એક કેવી રીતે કોઈ પ્રોજેક્ટ થાય, એટલે આપણે એમ કે એક્ટિવિટી બેઝ લર્નિંગ એ મોડલથી કનેક્ટ કરવાનો પ્રયત્ન કરે છે. ઇન્સ્પાયર પણ થાય છે બાળક, કેમ કે રોટેરિયન ઓલવેઝ સમાજમાં કંઈક એમનું સ્થાન હોય છે, એજ્યુકેશનની રીતે કે પ્રોફેશનલી બધી જ રીતે. તો એ બાળક જ્યારે ભણતો હોય ત્યારે એને એવું થાય કે એવા વિચારો આવે કે હું આમના જેવો બનીશ કે આ પરસ્યુ કરીશ. તો આ એક મહત્વનો ફાળો આ બાળકો માટે રોટરી ઇન્ટરેક્ટ ક્લબના માધ્યમથી કરી રહી છે. રાઈટ. સેમ 18 વર્ષ પછી શું? તો 18 વર્ષ પછી રોટરીનો એક બીજો પ્રોગ્રામ છે જે રોટેરેક્ટ ક્લબ છે. જી. જેની અંદર 18 થી 30 વર્ષ સુધીના બાળકો એમાં પાર્ટ લઈ શકે છે. તો જ્યારે આ બાળકો રોટેરેક્ટમાં જોડાય છે તો સેમ વસ્તુ રોટરી સાથે રહીને, કેમ કે એમની સ્પોન્સર ક્લબ જે છે રોટરી હોઈ શકે, તો એ ક્લબ સાથે મળીને જે પ્રોજેક્ટ્સમાં એક્ટિવિટી કરવી, ફંડ રેઝિંગ કેવી રીતે કરવું, એટલે આપણે એમ કહીએ ને કે MBA ની જે ડિગ્રી જે છે એ વગર બુક્સમાં વાંચીએ એમને મળી જાય છે. તો એની સાથે સાથે તમારે એજ્યુકેશન પછી જ્યારે સમાજમાં એસ્ટાબ્લિશ થવું હોય એઝ અ બિઝનેસમેન કે જોબ કે કંઈ પણ રીતે, તો જે રોટરીનું જે નેટવર્ક છે એનો તમને લાભ મળે. અને એક સારા નાગરિક તરીકે તમને સારા રોટેરિયન્સને ત્યાં જોબ કે એમની સાથે બિઝનેસ ઓપોર્ચ્યુનિટી, ઘણી બધી વસ્તુઓ તમને બાય પ્રોડક્ટની રીતે તમને મળી શકે છે. તો આ 2 પ્રોગ્રામથી યુવાઓ જો સંકળાય તો બહુ સુંદર કાર્ય એમના પોતાના વ્યક્તિત્વ વિકાસ માધ્યમથી કરી શકે છે. સેમ રોટરીનો એક પ્રોગ્રામ છે રોટરી યુથ એક્સચેન્જ કરીને. એમાં રોટરીના માધ્યમથી તમે 1 વર્ષ માટે કોઈ પણ બીજી કન્ટ્રીમાં જઈને ત્યાં કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ છે આ, તો તમારે ત્યાંના રોટેરિયન સાથે રહેવાનું, ત્યાં સ્કૂલિંગ કરવાનું. એટલે જ્યારે તમે કોઈ બીજી કન્ટ્રીમાં સ્કૂલમાં ભણવા જાઓ છો તો બાય ડિફોલ્ટ તમારે બીજી લેંગ્વેજ એક શીખવી પડે છે. સે કે તમે જો જર્મની જશો તો ત્યાંની લેંગ્વેજ શીખવી પડશે, USA કે કેનેડા જશો તો તમારે ઇંગ્લિશ પ્રોપર તમને બોલતા આવડવું જોઈએ. રાઈટ. તો જ્યારે તમે આ પ્રોગ્રામ કમ્પ્લીટ કરીને આવો તો એટલા કોન્ફિડન્ટ હો છો કે તમે એ દેશ સાથે ખરેખર કનેક્ટ થઈ ગયા હો છો. અને રોટરીનો 7 એરિયા ઓફ ફોકસમાં એક ફોકસ એરિયા છે પીસ. તો આ પ્રોગ્રામના માધ્યમથી
રોટરી પીસ માટે એક્ટિવિટી કરે છે કે ઘણી વખત અહીંયા ઇન્ડિયામાં બેઠા બેઠા બીજા કન્ટ્રીના લોકો માટે મારું કંઈક વિચારવાનું અલગ હોય છે, જી. પણ જ્યારે હું એ સમાજમાં જઈને ત્યાં એ લોકો સાથે રહીશ તો ત્યારે એ લોકોના વ્યૂથી મને ખબર પડશે કે કેમ એ લોકો આવું વિચારે છે, કે કેમ આવી રીતે એ લોકો રહી છે. તો આ એક પ્રોગ્રામનો પણ રોટરી ના માધ્યમથી યુવાઓ લાભ લઈ શકે છે. બહુ સાચી વાત કીધી નિલેશભાઈ. મારો સન જ ઇટલી ગયો હતો અને ઇટાલિયન છોકરો મારા ઘરે આવ્યો હતો, તો પ્રેક્ટિકલી સાંસ્કૃતિક આદાન પ્રદાન જેને કહેવાય એ 1 મહિનામાં એટલું થયું કે આપણને લાગે એક વરસ રહી ગયો છે. અને મારા સનને બી એટલો ત્યાંનો એક્સપિરિયન્સ મળ્યો. એટલે સાચી વાત છે, યુવાઓ માટે રોટરીમાં ઘણી બધી તકો રહેલી છે અને સારા લોકો સાથે કામ કરી અને એક જાતની સમાજ સેવા શીખે છે. બીજું સર, હું એ જાણવા માંગીશ કે જે લોકો ફાઇનાન્શિયલ કેપેબલ નથી તેઓ રોટરી સાથે કેવી રીતના જોડાઈ શકે? મેં કીધું એ પ્રમાણે કે રોટરી એક પરિવાર છે. જી. તો જે લોકો ફાઇનાન્શિયલ એટલે યુથ થઈ ગયું, આપણે હવે સમજો કે જે રોટેરિયન છે એ લોકો સમાજમાં કંઈક સારું સ્થાન ધરાવે છે ફાઇનાન્શિયલી અને ક્વોલિફિકેશનની રીતે. તો જે લોકો નથી એ લોકો માટે એક પ્રોગ્રામ છે રોટરી કોમ્યુનિટી કોર્પ્સ, અમે એને આરસીસી કહીએ છીએ, કે જેની અંદર રોટરીને કોઈ ફીસ આપવાની આવતી નથી કે નથી કોઈ રોટરી ક્લબને ફીસ આપવાની આવતી મેમ્બર્સ પર, કેમ કે કોઈ પણ સંસ્થામાં એક મેમ્બરશિપ ફીસ હોય છે, બટ આરસીસીમાં એવી કોઈ ફીસ હોતી નથી. રાઈટ. સો પણ તમે સમજો કે ભાઈ કોઈ વિલેજમાં છો કે કોઈ એવા સિટીમાં કોઈ એવા એરિયામાં છો અને તમારું એક 10 જણાનું ગ્રુપ છે અને તમને એવું લાગે છે કે ભાઈ રોટરીના ઓબ્જેક્ટિવ સાથે અમારે કનેક્ટ થઈને કંઈક સેવાના કાર્ય કરવા છે, તો તમે આરસીસી ફોર્મ કરીને પણ રોટરી સાથે સંકળાઈ શકો છો અને તમારી સેવા તમે રોટરીની સાથે રહી અને સમાજને આપી શકો છો. બહુ સરસ સર. સર, લાસ્ટ ક્વેશ્ચન કે આ પોડકાસ્ટ જોનારા રોટેરિયનો અને નોન રોટેરિયનોને તમે શું સંદેશો આપવા માંગશો? રોટેરિયનોને હું એટલો સંદેશ આપીશ કે આપણે ફોર્ચ્યુનેટ છીએ કે આપણને રોટેરિયન બનવાનો ભગવાને એક લાવો આપ્યો છે. કંઈક આપણામાં અલગ છે તો જ આપણે રોટેરિયન બની શક્યા. રાઈટ. દુનિયા ઘણી મોટી છે, બટ 1.2 1.4 મિલિયન રોટેરિયન્સ જ છે અત્યારે દુનિયામાં. તો રોટેરિયન માટે હું એટલું કહીશ કે આપણે ફોર્ચ્યુનેટ છીએ, ભગવાનના આપણા ઉપર ખૂબ ખૂબ આશીર્વાદ છે, એટલા માટે આપણે અહીંયા છીએ. તો જે બેસ્ટ આપણે આપણા જીવનમાં કરી શકતા હોઈએ, કોઈકને મદદ, કોઈને, એટલે હું એવું કહીશ કે ફાઇનાન્શિયલી મદદ તો કરવી જ જોઈએ, પણ એની સાથે કદાચ આપણી ઓળખાણથી કોઈ કામ કરી શકતો હોય કોઈકનું, તો એ પણ કરી અને સમાજમાં કંઈક આપણે એક્સ્ટ્રા આપી શકીએ એવો આપણો પ્રયત્ન હોવો જોઈએ. રાઈટ. અને જે રોટરી સાથે નથી સંકળાયેલા એવા મિત્રોને કહીશ કે જો તમને થોડી પણ ઈચ્છા હોય કે રોટેરિયન બનવું છે, રોટરીમાં મેમ્બરશિપ બાય ઇન્વિટેશન હોય છે, તો પ્લીઝ તમારા આજુબાજુની રોટરીમાં જે મેમ્બર્સ હોય કે જે તમારા પરિચિત હોય એ લોકોને કોન્ટેક્ટ કરી અને તમે રોટરીની મિટિંગ્સમાં આવો. એ લોકો કેવી રીતે ફંક્શનિંગ કરે છે જોવાનું આગ્રહ કરો, સાથે રહો એમની, અને પછી તમે ડિસાઈડ કરો કે તમારે રોટેરિયન બનવું છે કે નહીં. બરાબર. અને મને વિશ્વાસ છે કે જ્યારે તમે આ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થશો તો ચોક્કસપણે તમે આ રોટરીના મેમ્બર બનશો ને બનશો. કેમ કે રોટરીમાં 2 વસ્તુ છે કે સમાજ સેવાની સાથે સાથે એક ફેલોશિપ, એક સારો પરિવાર તમને મળે છે. કેમ કે દરેક હ્યુમનની લાઈફમાં સારા અને ખરાબ બંને દિવસો પેરેલલ ચાલતા હોય છે. તો જ્યારે સારા દિવસો હોય તો સેલિબ્રેશન માટે આપણે આપણા ફ્રેન્ડ્સ કે આપણા રિલેટિવ્સ જોઈએ, અને જ્યારે ખરાબ દિવસ હોય ત્યારે પણ આપણને સંભાળી શકે એવા આપણી સાથે સ્ટ્રોંગ મિત્ર જોઈએ. તો કદાચ આ રોટરી એક એવું પ્લેટફોર્મ છે કે જે સારા લોકોનું ગ્રુપ છે અને એક સારી ફેલોશિપ વિથ ફેમિલી થતી હોય છે. આજે હું ગવર્નર છું, પણ મારી સાથે મારી વાઈફ છેલ્લા 2 વર્ષથી અમે સાથે ફરીએ છીએ અને અમે અમારી ડિસ્ટ્રિક્ટમાં બધી ક્લબોમાં ઘણા મિત્રો જૂના પણ હતા અને હવે નવા પણ અમે બનાવી રહ્યા છે. આજે આ વર્ષે રવિભાઈ જે આપણી ક્લબના પ્રેસિડેન્ટ છે, હું એવું કહીશ કે એના પહેલા હું ક્યારે એમને મળ્યો નહોતો, બટ બીકોઝ ઓફ ધ ગવર્નરશિપ
મને રવિભાઈ જેવા એક સુંદર મિત્ર મળ્યા, ઈશિતા ભાભી જેવા મને એક ફ્રેન્ડ મળ્યા. રાઈટ. તો આ રોટરીની દેન છે. દેન છે. જે રોટેરિયન નથી અને જે રોટરી સાથે જોડાવા માંગે છે એ લોકોને હું કહીશ કે ભાઈ પ્લીઝ તમારી સરાઉન્ડિંગની રોટરી ક્લબની વિઝિટ કર્યો અને સમજવાનો પ્રયત્ન કરો. જરૂરી નથી કે તમારે મેમ્બર બનવું જ જોઈએ, પણ એટલીસ્ટ સમજવાનો તો પ્રયત્ન કરવો જ જોઈએ. બહુ સરસ વાત કરી નિલેશભાઈ. આજે તમે જે બે વાતો કરી એ બહુ મહત્વની હતી કે યુવાઓ કેવી રીતના રોટરી સાથે નાનપણથી જોડાઈ શકે, અને એ એજ એવી છે કે એમાં જો રોટરીના કામો થાય છે તો સમાજ સેવાના સંસ્કારો ઓટોમેટિક આવી જાય અને આગળ જતા એ સારો નાગરિક, રોટેરિયન નાગરિક બને. બીજી વસ્તુ તમે અત્યારે જે કીધી એ વાત સાચી છે કે ભાઈ નોન રોટેરિયનોને રોટેરિયનો સારા લોકોને ગોતીને આગ્રહ કરે. હું તો એમ કહીશ કે આ એપિસોડ તમે દરેક પોતપોતાના કોન્ટેક્સમાં નોન રોટેરિયનોને મોકલજો અને એમને જોવા કહેજો, જેના કારણસર રોટરી ઇન્ટરનેશનલ અથવા રોટરી કેવી રીતના કામ કરે છે એ બહુ વિસ્તૃત રીતે આજે નિલેશભાઈએ સરસ સમજાવ્યું છે. થેન્ક યુ ડીજી સર, આપ આવ્યા અને અમારા પોડકાસ્ટમાં આપે ભાગ લીધો એ બદલ હું આપને થેન્ક્સ કહું છું. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ.